મગ ઢોકળા આ એક એવી ડિશ છે જે મારા ઘરે ખાલી મારા દાદી બનાવતા હતા, સ્પેસિફિકલી જ્યારે ગામડે રહેતા હતા અને ચૂલા પર આ ડિશ બનતી હતી અને મારા પપ્પાને મારા ફોઈને બધાને એટલી બધી ભાવતી હતી અને અત્યારે એ મારી વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ડિશ બની ગઈ છે. આઈ એમ શ્યોર કે આવી ડિશ તમે તમારા ઘરે ક્યારે પણ ટ્રાય નહીં કરી હોય, આજે જ બનાવજો. સૌથી પહેલાં એક હેવી બોટમ તપેલી હોય તો તપેલી ઓરેન્જ એક હેવી બોટમ પેન જેવું લેવાનું છે, એટલે કોઈ પણ ઊંડું વાસણ લેવાનું છે. એની અંદર 4 ગ્લાસ પાણી નાખીશું, મીઠું, 1 વાટકી મગ અને થોડું તેલ નાખીને એને ધીમા ગેસ પર ઢાંકીને મગને થોડા પાણીમાં ચડવા દઈશું. ત્યાં સુધી ઢોકળી માટેનો લોટ બાંધવાનો છે. એના માટે ઘઉંનો કકરો લોટ લઈશું, બાજરાનો લોટ લઈશું અને થોડો ઘઉંનો લોટ લેવાનો છે. મસાલામાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મોણ એકદમ મુઠ્ઠી પડતું લેવાનું છે અને બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો મુઠ્ઠી પડતું મોણ છે. હવે એની અંદર ઘણું બધું લસણ, ઝીણા સમારેલા લીલા મરચા, આદુ અને અત્યારે હું મેથી નાખી રહી છું, પણ મેથી ઓપ્શનલ છે. સિઝનના ટાઈમ પર મારા દાદી મેથી નાખતા હતા અને સિઝન ના હોય ત્યારે મેથી વગર આ ઢોકળા બનતા હતા. અને બસ હવે આ બધી જ વસ્તુઓને પાણી નાખીને થોડો કઠણ લોટ બાંધવાનો છે. આ ડિશ આજની તારીખમાં પણ જ્યારે મારી મમ્મી બનાવે ને ત્યારે એકવાર તો હું અને મારા પપ્પા એવું કહીએ જ કે સારા બન્યા છે પણ બા જેવા નથી બન્યા. એ બાના હાથના મગ ઢોકળા ખાવાની મજા જ કંઈક અલગ હતી. બસ હવે થોડું તેલ નાખીને છેલ્લે લોટને થોડો કેળવી લેવાનો છે. હવે નાની નાની લોહી કરીને આપણે જે થેપલીઓ બનાવતા હોઈએ એવી રીતે નાની નાની થેપલીઓ બનાવી લેવાની છે. બસ આવી જ રીતે બધી થેપલીઓ થઈ જાય ત્યાં સુધી મગ જે છે થવા જોઈએ. એટલે અત્યારે તમે જોઈ શકો છો કે મગ થોડા થોડા ચડી ગયા છે, એટલે 50% મગ ચડી ગયા છે. હવે એની અંદર જેવી ઢોકળી બનાવી હતી એને એડ કરી દઈશું અને ફરીથી ઢાંકીને એકદમ ધીમા ગેસ પર આને લગભગ 25 થી 30 મિનિટ માટે થવા દેવાના છે. જેટલો ધીમો ગેસ હશે એટલા જ તમારા મગ ઢોકળા ટેસ્ટી બનશે. અને જ્યારે આ ચડી જશે ત્યારે તમે જોઈ શકો છો કે મગ અને ઢોકળા જે પણ છે એ બધું જ એક સરસ રીતે મર્જ થઈ જશે. તો બસ આને થોડીક સીજવા દેવાના છે. પછી એક પ્લેટમાં કાઢીને ઉપરથી ઘી, તેલ, તળેલા લીલા મરચા અને ડુંગળી સાથે તમે આને એન્જોય કરી શકો છો. મેક શ્યોર કે આની અંદર ઘી અને તેલ કાચું જ નાખવાનું છે, એટલે ઘી થોડું ગરમ કરવાનું અને કાચું સિંગ તેલ નાખીને મારા બા એને એકદમ સરસ કેળવીને પછી મને અને મારા પપ્પાને ખવડાવતા હતા. બને આ મગ ઢોકળા બહુ જ ભાવે છે અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. એન્જોય.